તો क्या મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। અમરેલીમાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ, નદીઓમાં ઘોડાપૂર, અનેક ગામોનો સંપર્ક તૂટ્યો। રાજુલા તાલુકાના ચોતરા ગામમાં રાયડી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। નદીનું પાણી ગામના બ્રિજ પરથી ફરી વળતા ગામનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે। ચારે તરફ પાણી ફરી વળતા ચોતરા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને અવરજવર બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। લીલિયા પંથકમાં અનરાધાર વરસાદને કારણે નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીના પાણી બજાર વિસ્તારમાં ઘૂસતા દુકાનદારોમાં નુકસાનીની ભીતિ ઊભી થઈ છે। ઉમિયા સર્કલ નજીક રોડ પર પાણી ફરી વળતા લીલિયા અમરેલી માર્ગ પ્રભાવિત બન્યો છે અને વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક પણ પાણી ફરી વળતા 50થી વધુ લોકો ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી પણ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। લોકોની મદદ અને રેસ્ક્યુની કામગીરી માટે તેઓ જાતે જ પાણીમાં ઉતર્યા હતા, જ્યારે અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના પ્રયાસ હાથ ધરાયા હતા। ભારે વરસાદના પગલે નદીઓમાં પૂર, અનેક ગામ સંપર્ક વિહોણા। અમરેલી જિલ્લાના ધારીગીર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। સતત વરસતા ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। પુલ પર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક તૂટી ગયા છે અને ચેકડેમોમાં બમ્પર પાણી નોંધાયું છે। ધારી, ચલાલા, ઝરમોરજર, દુધાળા, ડાંગવદર અને પીપરિયા સહિતના ગીર ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। અવિરત વરસાદના કારણે ખેતરો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। શેત્રુંજય, હેમરાજીઓ, લીમડિયા અને વડલાવાળી નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે પાણીની આવકથી ખોડિયાર ડેમ અને ઝર ડેમમાં પણ બમ્પર ઇનફ્લો નોંધાયો છે, જ્યારે અનેક ચેકડેમો છલકાઈ ગયા છે। બીજી તરફ કેનાલપરા, ચરખા ગામ સહિતના વિસ્તારમાં પણ નદીઓ ગાંડીતુર બની છે। ભારે વરસાદને કારણે નદીનું પાણી પુલ પરથી પસાર થતું જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। ગામની ફરતે પાણી ફરી વળતા ચરખા ગામનો સંપર્ક અન્ય વિસ્તારો સાથે તૂટી ગયો છે અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નદી નાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। લોકી નદી પણ બે કાંઠે જોવા મળી રહી છે। ભારે પાણીના પ્રવાહથી આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર। નદી કિનારાના વિસ્તારોમાં સાવચેતી રાખવાની સૂચના તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। અમરેલીના સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ, નાવલી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ આવ્યો। સાવરકુંડલાના નેસડીમાં લોકો પાણીમાં તરતા નજરે પડ્યા હતા। રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર અટક્યો હતો। દુકાનો અને મકાનોમાં પણ પાણી ભરાયા હતા। અમરેલીમાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ, દાતરવડી 2 ડેમના 20 દરવાજા ખોલ્યા। રાજુલા ખાંભા પંથકમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। દાતરવડી 2 ડેમ ઓવરફ્લો થતા તેના 20 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમમાંથી પાણી છોડાતા ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા, લૂટપુર સહિત 8થી વધુ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। તંત્રએ ચેકડેમ, તળાવ અને નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરી ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરી। રાજુલાના પીપાવાવ પોર્ટ 4 લેન માર્ગ પર પણ વરસાદી પાણી ફરી વળતા નાના વાહનો માટે રસ્તો બંધ કરવો પડ્યો। જોકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભારે વાહનોની અવરજવર નિયંત્રિત રીતે ચાલુ રાખવામાં આવી રહી છે। માર્ગ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે। બીજી તરફ રાજુલા તાલુકાના ધારાબંદર ગામમાં ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી તાત્કાલિક ગામે પહોંચ્યા હતા। અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે જરૂરિયાતમંદ પરિવારો સુધી ફૂડ પેકેટ્સ પહોંચાડી રાહત કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી। મેઘરાજાની ધોધમાર બેટિંગ, ડેમ ઓવરફ્લો, ગામ જળબંબાકાર। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલી રાયડી ડેમ પ્રથમ જ વરસાદમાં ઓવરફ્લો થઈ। ડેમના 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। ડેમમાંથી પાણી છોડાતા તંત્રએ નાના બારમાણ, મોટા બારમાણ, ચોતરા, મીઠાપુર અને નાખીશ્રી સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા। સાથે જ રાયડી નદીના પટ અને કાંઠાના વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી। રાજુલા શહેરના છતડિયા રોડ વિસ્તારમાં પણ ભારે વરસાદે મુશ્કેલી વધારી। સૂર્ય બંગલો સોસાયટીમાં ચારે તરફ વરસાદી પાણી ભરાઈ જતા લોકો પરેશાન બન્યા। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। લોકોએ તંત્ર પાસે સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી। લીલિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા।